હેલો ફ્રેન્ડ્સ, હું છું રશ્મિ આહિર અને મારી સાથે છે ભીમભાઈ ઓળેદરાનું ગ્રુપ જે 35 વર્ષથી કાન ગોપી રમતા આવે છે. તો ચલો આપણે એની પાસેથી જઈને એનો પરિચય લઈએ. સૌપ્રથમ તો તમારું નામ જણાવશો? મારું નામ છે ભીમભાઈ ઓળેદરા, આદિત્યના ગામ છે મારું. હા બોલો બેન. અને તમારું બધાનો થોડો મારી જોડે છે આ ભાઈ શ્રી ભાવેશભાઈ આહિર, ગામ ભાણવરી, જામખંભાળિયાની બાજુમાં. તેમજ આ નાની એવા ગોપી, એ પણ પોરબંદરના છે, બ્રાહ્મણના દીકરા છે, કેતનભાઈ ત્રિવેદી એમનું નામ છે. સો ફ્રેન્ડ્સ, આપણે ભીમભાઈ ઓળેદરા પાસેથી જાણીએ કે આજે જે સોંગનું શૂટિંગ ચાલી રહ્યું હતું એના શબ્દો શું છે અને કોની પાસે આ સોંગ રેકોર્ડિંગ કરાવ્યું છે. હા, જે આપણે સોંગ આજે શૂટિંગ કર્યું છે એ સોંગના શબ્દો છે કે દોડી દ્વારકા જાય અમારા મને દોડી દ્વારકા જાય. તેમનું નામાચરણ છે કે પુરુષોત્તમ પ્રભુ પ્રાણ હમારા. તો આ જે ગીત છે એ અવસર સ્ટુડિયો, ખીમભાઈ આહિરના સ્ટુડિયોની અંદર, એટલે કે અવસર સ્ટુડિયોમાં રેકોર્ડિંગ થયું છે અને એમની જ ચેનલની અંદર આ ગીત મૂકવામાં પણ આવશે. ટૂંક સમયની અંદર જ રજૂ થવા જઈ રહ્યું છે. તો અને ભીમભાઈ, આપ સોંગના જે શબ્દો છે એ કોણે લખેલા છે? લખેલ તો મને પણ નથી ખબર, પણ નામાચરણ પુરુષોત્તમ ભગવાનનું છે અને વર્ષોથી આ ગવાય છે ગીતો. અને આ રજૂ કરવાનું કારણ એ કે ચેનલની અંદર આવા ગીતો મુકાતા હોય તો આવતી પેઢીને પણ આમાંથી કંઈક શીખ મળે ને કંઈક નવું નવું તે લોકો પણ કરી શકે અને સંસ્કૃતિ જળવાઈ રહે. ખૂબ સારી વાત કહેવાય. તમે આવા જ સોંગ હજુ પણ લાવતા રહો, જેથી કરીને આપણી જે જૂની પુરાણી આપણી જે સંસ્કૃતિ છે એ જળવાઈ રહે અને આવનારી પેઢીને પણ આમાંથી ઘણું બધું જાણવાનું મળે અને પહેલાંની સંસ્કૃતિ વિશે થોડું જાણી શકે. અને આવા જ તમે સેવાના કાર્યો કરતા રહો એવી મારી શુભેચ્છા અને ખૂબ ખૂબ આગળ વધો. જય મુરલીધર. જય મુરલીધર. તો ફ્રેન્ડ્સ, અત્યારે સોંગ ચાલી રહ્યું છે શૂટિંગ, જેને અત્યારે બીજા જે પાર્ટ હતા એમનું શૂટ ચાલી રહ્યું છે. બીજા શોટ અલગ અલગ લેવામાં આવે છે. જ્યાં રાંદલમાનું મંદિર છે ત્યાં અત્યારે શૂટ લેવામાં આવી રહ્યું છે. તમે જોઈ શકો છો મારી પાછળનું દ્રશ્ય. મોહમ્મદભાઈ જે છે અત્યારે ગ્લિમ્બરથી અત્યારે શોટ લઈ રહ્યા છે. ઉપરથી આઈલા આવતા હો ને એવી રીતે અંદર વ્યા જાવ. હાલો, 3, 2, 1 સ્ટાર્ટ. હવે અત્યારે બપોરના 12:30 વાગી ગયા છે અને હવે છેલ્લો શોટ જે છે બાકી એ અત્યારે મંદિરની અંદર લઈ રહ્યા છે. મારી પાછળ તમે જોઈ શકો છો કે પાછળ અત્યારે ક્રિશ ને નીતા ભાભી બંને છે અત્યારે, જેના શોટનું શૂટ ચાલી રહ્યું છે. મંદિરની નીચે મોહમ્મદભાઈ ગ્લિમ્બર લઈને અત્યારે એનો શોટ લે છે. ઓલમોસ્ટ બધું જ હવે પૂરું થઈ ગયું છે શૂટિંગ, અને જેટલા શોટ લેવાના હતા, લિરિક્સ લેવાના હતા એ લિરિક્સ પણ લેવાઈ ગયા છે અને શોટ પણ બધા કમ્પ્લીટ અમારા થઈ ગયા છે. આજે સવારે 4:30 વાગે ઉઠી હતી, ફ્રેશ થઈ કમ્પ્લીટ રેડી થઈ અને અમે 6 વાગે નીકળી ગયા હતા. અહીંયા મંદિરે પહોંચ્યા. અહીંયા મસ્ત એવું ગાર્ડન છે, એટલા માટે અમે અલગ અલગ લોકેશન લઈ અને ગાર્ડનમાં જ બધું આખા સોંગનું શૂટિંગ અમે કમ્પ્લીટ કર્યું છે. મંદિરની અંદરના શોટ લીધા, બહારના શોટ લીધા અને ખૂબ જ સરસ એવું ગાર્ડન છે અહીંયા. તો એ ગાર્ડનમાં અલગ અલગ લોકેશન ઉપર અમે સોંગનું આખા શૂટિંગ કર્યું અને એ સોંગમાં
ભીમભાઈ ઓડેદરા ખૂબ જ જાણીતા એવા કલાકાર છે એનું ગ્રુપ હતું. એક કાનગોપીનું ગ્રુપ છે. 35 વર્ષથી એ કાનગોપી રાસ રમતા આવે છે અને સેવાકીય કાર્યો કરતા આવે છે, જેનો પરિચય મેં તમને બધાને કરાવ્યો આજે. અને આગળ હજી શું કરવાના છે એ પણ હું તમને જણાવીશ. ટૂંક જ સમયમાં આ સોંગ સ્ટુડિયો અવસર ઉપર આવી જશે. તો જે કોઈએ પણ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તે સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા સોંગને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા. અને તમારો અનુભવ મને જરૂરથી જણાવશો. મારા બ્લોગ તમને કેવા લાગે છે તે પણ તમે મને જણાવશો, તો કમેન્ટ કરવાનું ન ભૂલતા. તો ત્યાં રાંધલ માતાજીના મંદિરે જે શોટ લેવાના હતા એ શોટ કમ્પ્લીટ થઈ ગયા છે. અને હવે એની બાજુમાં જ એક સરસ મજાનું શિવજીનું મંદિર છે, ત્યાં અત્યારે શોટ લેવામાં આવી રહ્યો છે. તો ચલો હું તમને બતાવું. ખૂબ જ મોટા વિશાળ મેદાનમાં અત્યારે 2 મંદિરો બનાવેલા છે, બાજુમાં રાંદલમાનું અને શંકર ભગવાનનું. તો અત્યારે હું શંકર ભગવાનના મંદિરની અંદર જ છું. અને મારી પાછળ અત્યારે શૂટ ચાલી રહ્યું છે. તો કેવી રીતે શોટ લે છે ગ્લિમ્બલથી મોહમ્મદભાઈ એ હું તમને બતાવું. તો ચાલો. થઈ ગયું શૂટિંગ? કેમ, શું પ્રોબ્લેમ આવી ગયો? એક શોટ કેટલીક વાર લેવો પડે છે? સો અત્યારે શોટ ચાલી રહ્યો છે, જ્યાં નીતા ભાભી સીડીના પગથિયા ચડી અને ઘંટી વગાડશે. સો ફ્રેન્ડ્સ, હવે અમારા સોંગનું શૂટિંગ અત્યારે પૂરું થઈ ગયું છે. હવે પેકઅપ થવા જઈ રહ્યું છે. જે કલાકાર હતા એ પણ હવે બધા વયા ગયા છે. છેલ્લે અમે છીએ. હવે બધું પેકઅપ કરી અને હવે અમે ઘરે વયા જઈશું. તો પાછા મળીશું એક નવી વાતચીત સાથે, એક નવા જ બ્લોગ સાથે, કંઈક અલગ જ અંદાજમાં અને ખૂબ સારી આપણે બધા વાતો કરીશું. તો ત્યાં સુધી બાય.